વડોદરાના જાંબુઆ બ્રિજ પર પહોંચ્યા અધિકારીઓ 3 દિવસથી હાઈવે પર સર્જાય છે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। વરસાદ બાદ નેશનલ હાઈવે 48 પર મોટા ખાડા પડ્યા છે। પોલીસ કમિશનર આરટીઓ અધિકારીઓ બ્રિજ પર પહોંચ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ હાજર છે। હાલ બ્રિજને પહોળો કરવાની કામગીરી ત્યાં ચાલી રહી છે। એવી છે કે જ્યારે તમે 3 લેન રોડ કર્યો તે ટાઈમે 3 લેન બ્રિજનું તમે કેમ ના વિચાર્યું? તમારે ફ્યુચર પ્લાનિંગ જોડે તમે ચાલતા હોય છે, તમારે ભારતને વિશ્વગુરુ બનાવવો હોય તો તમારે વિચારની પણ 100 વર્ષ પહેલાંની એડવાન્સ વિચારિંગ કરવું પડે। એવું નહીં કે આગ લાગે તો કૂવો ખોદવા જાય। આપણા પોલિટિશિયનો નરેન્દ્રભાઈ જે કામ કરી રહ્યા છે વર્લ્ડ લેવલે, પણ પોલિટિશિયનો 1 રૂપિયાનું કામ કરતા નથી। અને અમારા એમએલએ ઘેર વહેલા જાય ને તો સારું, કોઈ સારો માણસ આવે એમની જગ્યાએ તો બહુ સારું। યોગેશ પટેલ જવા જોઈએ આપણે, કેમ કે ગામમાં કોઈ દિવસ છેલ્લા 15 વર્ષથી આવતા જ નથી। હાઈવે લઈને પહેલું છોકરાઓને સ્કૂલે લેવા મૂકવાનું। બીજું કે ગામની અંદર એટલો ટ્રાફિક થઈ જાય છે। હવે નાના છોકરા રમતા હોય કે ગમે તે હોય, કાલે ઉઠીને કોઈ એક્સિડન્ટ થયો તો એનો જવાબદાર કોણ? અને આ બ્રિજ ઉતરતા જે પેલું યુટર્ન છે, ડિવાઈડર છે જીબી વાળું, ત્યાં મહિનામાં 1-2 માણસ મરે છે। એનું કોઈ નિરાકરણ જ નથી।